નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 20 નવેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ પર જોવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ભારતે 2026માં કયા દેશમાંથી 10% એલપીજીની આયાત મેળવશે એના માટે એક ઐતિહાસિક કરાર થયા છે. તો ભારત અમેરિકામાંથી મેળવી રહ્યો છે અને આપ ક્યારે તો રેમિટન્સમાં વધારો થયો ત્યારે અમેરિકામાંથી ભારત લઈ રહ્યો છે, તો થોડુંક નુકસાનકારક છે. તો ભારત યુનાઇટેડ સ્ટેટમાંથી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આયાત કરવા માટે તૈનાત છે. પ્રથમ માળખાગત કરાર હસ્તાક્ષર છે. 2026માં શરૂ થનાર આ કરાર ભારત અને જે 2.2 મિલિયન ટન જે એલપીજી મેળવશે, જે તેનું કુલ વાર્ષિક આયાત કરતાં 10% આવરી લેશે. તો ખાલી 10% જ મગવી રહ્યા છે, તો એ 50% ટેરિફનો સામનો કરી રહ્યું છે ને ભારત અમેરિકામાંથી ત્યારે. અને આ ટેરિફ એટલે શું, તો કે જો કોઈ આયાત વસ્તુ ઉપર સામેનો દેશ નાખે એને ટેરિફ કહેવાય અને આનાથી વસ્તુ મોંઘી થાય, તો એ પણ યાદ રાખવું. આ પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રી છે આપણા હરદીપસિંહ પુરી, એના દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને ભારત અમેરિકામાંથી નિકાસ કરી અથવા આયાત કરી રહ્યું છે, અમેરિકા નિકાસ કરશે અને 25% જે દંડનો પણ સમાવેશ થઈ રહ્યો છે, કારણ કે જે રશિયા સાથે સારા સંબંધ હોય એને અમેરિકા ત્યારે એવું નથી કરતો. ભારતીય કંપનીમાં એલપીજીની આયાત કરે તો ઇન્ડિયન ઓઇલ કરે, બીપીસીએલ અને એસપીસીએલ વગેરે જેવી કંપનીઓ કરે છે. વિશ્વનો સૌથી મોટો એલપીજીની વાત કરીએ, નિકાસ દેશ અમેરિકા છે અને એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એનું ફૂલ પંપ થાય છે. રશિયા દેશમાંથી સૌથી વધુ ગેસના ભંડારો મળી આવે છે. એલપીજીમાં બ્લુટેન અને પ્રોટેન બે વસ્તુ હોય છે, તો ખાસ એ પણ યાદ રાખવું. યુએસની વાત કરીએ, કેપિટલ વોશિંગ્ટન ડીસી છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે, જે 47મા નંબરના રિપબ્લિક પાર્ટીના છે. ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ વેન્સ છે. ત્યારબાદ તાજેતરમાં જ કયું રાજ્ય 100% સાયબર ફ્રોડ રિસ્પોન્સ સિસ્ટમ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો ગોવા બન્યું છે ભારતનું પ્રથમ રાજ્ય. આ શું છે તો જોઈ લઈએ. તો ગોવા સાયબર છેતરપિંડીઓ, કોલ સંપૂર્ણ પ્રતિભાવ, દર આયાત વગેરે પર ભારત રાજ્ય એટલે કે ભારતીય રાજ્ય તરીકે ઉભરતું આવ્યું ગોવા. ટૂંકમાં ગોવા જે બધી કોલ બોર્ડ ને ફ્રોડ ને વગેરે આવે ને એના ઉપર નજર રાખશે. નાગરિક કેન્દ્રીય પોલિસિંગ માટે પ્રગતિ એ દર્શાવે છે અને ગોવા એક પહેલું ભારતનું પ્રથમ રાજ્ય પોલીસ દળ જેને 100% સાયબર છેતરપિંડીની સુલભતા પ્રાપ્ત કરી હોય, તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. 1930ના ક્લાઉડ આધારિત કેન્દ્રીય રિયલ ટાઈમ દેખરેખ અને કોન્ફરન્સ કોલિંગ સપોર્ટ કરશે, જે લોન્ચ થયાના 5,000 વધુ સુરક્ષિત સાયબર જે સંબંધિત કોલ્સ હેન્ડલિંગ કરી ચૂક્યું છે. આ તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે ગોવા અત્યારે. ગોવાની વાત કરીએ, કેપિટલ પણજી છે, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે અને રાજ્યપાલ અશોક ગજપતિ રાજુ છે. ત્યારબાદ તો કે નાસાએ કઈ સ્પેસ એજન્સીના સહયોગથી બનાવેલ સેન્ટિનેટ-6B સેટેલાઇટ લોન્ચ કર્યું છે? તો નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી આ કરી રહ્યા છે લોન્ચિંગ અને સફળ રહ્યું છે. સેન્ટિનેટ-6B નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ સમુદ્ર ટ્રેકિંગ ઉપગ્રહ, જે સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ પેલોડ ફેટિંગ પેટ કરીને લોન્ચ પેટ છે ટૂંકમાં, અને આ નાસાનું ફાલ્કન 9 છે એના દ્વારા અથવા તો એલન મસ્કનું છે એના દ્વારા કરી રહ્યા છે. વૈશ્વિક સમુદ્ર સ્તરની દેખરેખ વધારવા વેલ્ડનબર્ગ સ્પોટ ફેગ પરથી એક નવો જ સમુદ્ર નિરીક્ષક ઉપગ્રહ છે. સેટેલાઇટ-6B સફળતાપૂર્વક લોન્ચ થયું છે, તો યાદ રાખવું. લોન્ચ નાસાની વાત કરીએ, નેશનલ એડમિનલ એઝ ધી સ્પેસ એડમિનલ થાય છે. નેશનલ એરોનોટિકલ ધી સ્પેસ એડમિનલ એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1998માં ડીઆરડીઓની સાથે. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે અને સૂત્ર બધાના લાભ માટે છે, યાદ રાખવું.
ત્યારબાદ કઈ કંપનીએ ગગનયાન મિશન માટે માનવ રેટેડ વિકાસ એન્જિન પહોંચાડવામાં આવશે? તો આ ગોદરેજ એરોસ્પેસ દ્વારા પહોંચાડવામાં આવશે ઈસરોને. જોઈ લઈએ તો ગોદરેજ એરોસ્પેસ ભારતીય અવકાશી સંશોધન સંગઠન ઈસરો પ્રથમ માનવ રેટેડ વિકાસ એન્જિન પહોંચાડશે, જે માનવ અવકાશ ઉડાન માટે એક ભારતીય આકાંક્ષાનો મોટો વેગ મળી રહ્યો છે. આ એન્જિન LVM-3 રોકેટ L-110 તેજ શક્તિ આપશે, એટલે કે આને લોન્ચ કરવામાં ભારતમાં પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન આ જઈ રહ્યું છે, જેનું નામ ગગનયાન છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે ગગનયાન, તો આપણને યાદ જ રાખવાનું. ભારતનું પ્રથમ માનવરહિત મિશન આ બની રહ્યું છે અવકાશી. 3 ગ્રુપના કેપ્ટન પ્રકાશ બાલકૃષ્ણ નાયર, અજીત કૃષ્ણ, અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર તરીકે શુભાંશુ શુક્લા જવાના છે. માનવ સહિત અવકાશ મિશન, માનવ રહિત નહીં. આ પહેલું મોકલવામાં આવેલ એક આપણે રોબોટ મોકલ્યો હતો એના ઉપર પ્રયોગ કરવા માટે, એનું નામ વ્યોમમિત્ર હતું. 2027 સુધીનું આપણું ટાર્ગેટ છે, ત્યાં લોન્ચ કરી દેવાનું છે. LVM-3 રોકેટથી લોન્ચ કરી દેવાનું છે, જે હરિકોટા સ્પેસ સેન્ટર ખાતે આવેલું છે. ઈસરોએ તાજેતરમાં જ ઇન્ટિગ્રેટિવ એરડ્રોપ ટેક્સ જે હાથ ધર્યો હતો, ત્યાં હરિકોટા આંધ્રપ્રદેશમાં અને હમણાં યુપીની ઝાંસી રેન્જમાં 2 પેરાશૂટનું પણ લોન્ચિંગ કર્યું છે. 10 પેરાશૂટનું લોન્ચિંગ કર્યું છે, એ પણ યાદ રાખવું. આદિવાસી કેન્દ્રીય જીનોમ સિક્વન્સ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. જો આ કરવાનું હતું એની જાહેરાત તો ઘણા સમય પહેલાં થઈ ગઈ, પણ આપણે રાહ જોતા હતા. શેની? તો બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિના ભાગરૂપે આ શરૂ કર્યું છે. આદિવાસી ગૌરવ વર્ષ જાહેર કર્યું છે 2025ને ગુજરાતે, તો એ પણ યાદ રાખવું. ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય તરીકે ઉભરી આવ્યું, જે ખાસ કરીને આદિવાસી સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરી અને મોટા પાયે જીનોમ સિક્વન્સ પ્રોજેક્ટ શરૂ કર્યો. ગુજરાત બાયોટેકનિકલ રિસર્ચ આમાં જશે અને પછી આના ઉપર પ્રયોગ વગેરે, સારવાર વગેરે, કારણ કે મોટાભાગની બીમારીઓ આપણને એવું નથી લાગતું, કારણ કે સ્વચ્છતાના કારણે થાય અને આદિવાસીમાં થોડુંક ઓલું જોવા મળે છે, એને બધી લઈ અને આવા પોઈન્ટો આવ્યા છે. ત્યારબાદ કયા દેશે પ્રથમ સ્વદેશી ઉચ્ચ ચોકસાઈ ડાયોડ છે લેઝરનું અનાવરણ કર્યું છે? તો કોણીએ? ભારતે કર્યું છે. અને હરદીપસિંહ પુરીને જોઈ અને આપણે એના તરફ જ જવાનું હોય. તો ભારતે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને કમ્પ્યુટિંગ એન્જિનિયર તેનું પ્રથમ સ્વદેશી ઉચ્ચ ચોકસાઈ ડાયોડ લેઝરનું લોન્ચ કર્યું છે. ક્વોન્ટમ ગ્રેડ હાર્ડવેર બનાવવા અને ભારતની ક્ષમતામાં એક મોટું પગલું જઈ રહ્યું છે. ક્વોન્ટમ ટેકનોલોજી વૈજ્ઞાનિક સંશોધન અને ઉચ્ચ શિક્ષણ પ્રયોગમાં અતિ આધુનિક ઔદ્યોગિક એપ્લિકેશન બનશે, જેની રચના એક કમ્પ્યુટર અને ઉચ્ચ ચોકસાઈવાળી ડાયોડ લેઝર સિસ્ટમ તરીકે થયો છે. ટૂંકમાં આ લેઝર તરીકે કામ કરશે. આ પેલું એવું છે લેઝરવાળું. અને ક્વોન્ટમ પ્રયોગ સુરક્ષિત સંચાલન પ્રણાલી માટે જરૂરી અતિશીલ, ટ્યુબ્યુનલ અને લાંબા ગાળાના લેઝર આઉટ પ્રદાન કરશે. આ વિકસાવ્યું તો પ્રનિષ્ઠા પ્રાથમિક લિમિટેડ, એરડેપ સ્ટાર્ટઅપ એની ભાગીદાર અને IIT દિલ્હી. ખાસ યાદ રાખવું, આ ત્રણેય વિકસાવ્યું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. ત્યારબાદ ભારત અને યુકેએ સંયુક્ત લશ્કરી કવાયત અજય વોરિયર 2025 કયા રાજ્યમાં શરૂ કરી છે? તો રાજસ્થાનમાં શરૂ કરી છે. 30 તારીખ સુધી હાલવાની છે, 17 તારીખે શરૂ થઈ છે. જોઈ લઈએ. ભારત અને યુકે સંયુક્ત લશ્કરી તાલીમ કવાયત અજય વોરિયર 2025 17 નવેમ્બરના રોજ રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે ને, ત્યાં સત્તાવાર રીતે શરૂ થઈ. 2011માં પહેલી વખત યોજી હતી, ત્યારબાદથી દર 2 વર્ષે યોજીએ છે. ભારતીય સેના અને બ્રિટિશ સેના વચ્ચે જે સમયમાં લાંબા ચાલતા ભાગીદારને મજબૂત બનાવવા 17 થી 30 નવેમ્બર 2025 દરમિયાન ચાલવાની છે રાજસ્થાનમાં. યુકેની વાત કરી લઈએ, કેપિટલ લંડન છે, ચલણ પાઉન્ડ સ્ટર્લિંગ છે અને PM ક્રિસ્ટન સ્ટારમન છે. તો યાદ રાખવા, આ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ કયા દેશની ટ્રિબ્યુનલે માનવ વિરુદ્ધ ગુનાઓ માટે શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી? તો એની ગવર્નર એટલે કે બાંગ્લાદેશ જ ફટકાર્યું છે, જેના એ PM હતા. તો ગયા વર્ષમાં જે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ એક બળવો થયો હતો અને શેખ હસીના ભાગ મિલ્ખા ભાગ એની વડે ભાગીની ગમે ત્યાં વહી જતા. માનવતા વિરુદ્ધ ગુનાઓ અને બદલ ઢાકામાં બાંગ્લાદેશના પ્રદભસ્ત જે શેખ હસીના છે એને ભૂતપૂર્વ ગૃહપ્રધાન સરદુમાન ખાન કમલાએ સોમવારે ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારી છે, કારણ કે આ તો કઈક દેશમાં આરામ કરી રહ્યા છે. ન્યાયાધીશ મોહમ્મદ ગુલામુદ્દાન મજમુદારની આગેવાની હેઠળ 3 સભ્યોની એક પેનલ બેઠી હતી, એ બધી આવા નિર્ણય લીધા છે. ચૌધરી અબ્દુલ્લા અલ મામૂલને પણ 5 વર્ષની સજા ફટકારી છે, એ સાક્ષી તરીકે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે આ બંને ગુનાઓ શેખ હસીના તરફ છે. શેખ હસીનાની પહેલાં વાત કરી લઈએ
તો બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન તે બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજિબુર રહેમાન. તો સેમ ને વગેરેને વરતતા જશો. 1972માં વર્લ્ડ થયો હતો ને પછી બાંગ્લાદેશ પાકિસ્તાનથી આઝાદ થયું હતું ને બધી ખ્યાલ જ હશે. 1996માં અવિલ લિંગ પાર્ટીની પ્રતિનિધિત્વ કરતા પ્રથમ વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા હતા શેખ હસીના. બાંગ્લાદેશની વાત કરી લઈએ, કેપિટલ ઢાકા છે, ચલણ ઢાકા છે, પીએમ મોહમ્મદ યુનુસ છે અને રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન છે. તો આ પણ યાદ રાખવું. ત્યારબાદ જે 44મો ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળો 2025 ક્યાં શરૂ થયો? નવી દિલ્હીના ભારત મંડપમમાં આ મેળો શરૂ થયો છે. જોઈ લઈએ. 44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો IITF નવી દિલ્હીમાં જે ભારત મંડપમ ખાતે શરૂ થયો અને થીમ પર છે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રી જતીન પ્રસાદે આનું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં ઘણા બધા રાજ્યોએ ભાગ લીધો છે, પણ મેન ઝારખંડને યાદ રાખવું. ફોકસ કન્ટ્રી એટલે કે ફોકસ સ્ટેટ છે. 30 રાજ્ય અને વગેરે વગેરે કેન્દ્ર શાસિત પ્રદેશે ભાગ લીધો હતો. તો યાદ રાખવું, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ઠોટા થરાડીને ફ્રાન્સનો પ્રતિષ્ઠિત સેવિલિયન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ભારતીય સિનેમામાં વિઝ્યુઅલ ડિઝાઇનના પ્રખ્યાત નામ અને પીઠ કલા દિગ્દર્શક ઠોટા થરાડીને સેવિલિયન્સ ઓર્ડ એન્ડ ડેનિસ લે એટલે કે નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઓન્ટ એન્ડ લેઝન્સ એવોર્ડ મળ્યો છે, જે ફ્રાન્સનો નાગરિક પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તો ખાસ સિનેમા ક્ષેત્રે ઘણું યોગદાન છે. તો યાદ રાખવું, આ એક વ્યક્તિત્વ આપણને. અને આના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે એક લાઇક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લો. આવી જ માહિતી સાથે આપણે ડેઈલી મળતા રહીએ છીએ. વગેરે વધારે માહિતી માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું વગેરે વગેરે અહીંયા મળતું રહે. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.